નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ભૂમિ. કહેવાય ને, રક્તદાન એ મહાદાન. આજ રોજ એવી જ રીતે સિરિકભાઈ માણેકના સ્મરણાંજલિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે તેની મુલાકાત લઈએ અને જાણીએ. છેલ્લા 6 વર્ષથી અમે ડબર કોલોનીની અંદર કોમી એકતાથી અને 26મી જાન્યુઆરીના નિમિત્તે અમારા સિદ્દીકભાઈ અકબરભાઈ માણેકના ઈશાલે શોપ માટે અમે આ કાર્યક્રમ રાખી છીએ કે જ્યારે જે તે સમયમાં એક લોહીની બોટલ જ્યારે ઘટતી હોય અને ભેગું કરવા જાય ત્યારે ખબર પડે. એટલે અમે આવો સારો વિચાર કરી અને દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે અમે ડબર કોલોનીની અંદર આ ઇમરાનભાઈ માણેક થ્રુ આ કેમ્પ કરવામાં આવે છે અને ખૂબ સાથ ને સહકાર તમારા બધાનો મળે છે. તે બદલ અમારા ડબર કોલોની ઇમરાનભાઈ માણેક ખૂબ ખૂબ આભાર માને છે. અને હજી 3 વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે. જો કોઈને દેવાની ઈચ્છા હોય તો અહીંયા આપી. ડેબર કોલોની મદ્રાસા પાસે ઇમરાનભાઈ માણેક તેમના પિતાશ્રી સિદ્દીકભાઈ અકબરભાઈ માણેકના ઈશારા શોપ માટે અમે દર વર્ષે 26મી જાન્યુઆરીના નિમિત્તે આ કેમ્પનું આયોજન કરીએ છીએ. અને અહીંયા હિન્દુ મુસલમાન અને તમામ લોકોનો અમને ખૂબ સાથ સહકાર મળે છે અને આશરે 400થી ઉપર બોટલ જાય છે. અને આ વખતે પણ અમને આશા છે કે એટલી બોટલ પાર કરે તેવી અમે બધાને ગુજારિશ કરી છે. અને ખૂબ ખૂબ આવનારા જે પણ લોહી દે છે તેમનો આભાર માની છીએ. અને દર વર્ષે આવી જ રીતે અમને સપોર્ટ મળે તે માટે હું દુઆ કરું છું. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય જ છે અને અમે બધા આવીએ છીએ, પૂરી હાજરી હોય અને બધાનો ખૂબ સાથ સહકાર રહે છે. અને સ્પેશિયલી ઇમરાનભાઈ અને લાલભાઈ અમારા મિત્ર બધા ભેગા મળીને આયોજન કરે છે જેથી થેલેસીમિયા પીડિત બાળકોને પૂરું બ્લડ મળી રહે અને એમને અછત ન પડે. થેન્ક યુ.